ભાવનગરમાં આજે કોંગ્રેસના કુલ 25 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। તમામ ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી। આ પ્રસંગને વધુ પ્રભાવશાળી બનાવવા કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। બપોરના સમયે ભીડભંજન મહાદેવ મંદિરથી પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। આ સમગ્ર પદયાત્રા દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને જીતનો દ્રઢ વિશ્વાસ જોવા મળ્યો હતો। પદયાત્રામાં કોંગ્રેસના ભાવનગર પ્રભારી હરિભાઈ ભરવાડ પણ ખાસ હાજર રહ્યા હતા, જેમણે કાર્યકરોને જીત માટે સંકલ્પ લેવડાવ્યો હતો। આ રીતે કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં પોતાની હાજરી મજબૂત બનાવતા પ્રચારનો શંખનાદ કરી દીધો છે। પૂર્વ વિરોધ પક્ષના નેતા રહીમભાઈ ગુલેજી આજની તારીખે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આપ લોકોએ આખી પબ્લિકે બતાવી જોયું છે કે કેટલો બધો ઉત્સાહ કોંગ્રેસ તરફી છે। આ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક 5 કે 7 જૂના માણસોને, બાકી બધા યંગ ભણેલ ગણેલ એવા સારા માણસોને રાખ્યા। વિશેષમાં કોઈ પણ એવો ઉમેદવાર નથી કે તમે એના વિશે કંઈ ગળસતું કે નબળું બોલી શકો। એટલે આ વખતે ભવ્ય વિજય છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જ વિજય છે। તમે આ જોઈ રહ્યા છો કે આટલી બધી પબ્લિક માત્ર ફોર્મ ભરવામાં જ આવે અને સ્વયંભૂ આવે છે, અહીંયા કોઈ પરાને લાવવા પડે એવી કોઈ પરિસ્થિતિ નથી। એટલે ખરેખર વિજય જ છે આ વખતે। આજે તમે જોવો જ છો અને પબ્લિકે જોવે છે, કોઈ પણ જાતનું દબાણ વગર સ્વયંભૂ જે ખરેખર આવ્યા છે, બધા કાર્યકરો જ આવ્યા છે કે નહીં કે કોઈ ભાડુથી માણસો નથી। ટૂંકમાં મારું કહેવાનું એવું છે, બરાબર છે।